સમાચારમાં આગળ વાત કરીએ તો રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારમાં મીઠાઈઓની માંગ વધતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર મિલાવટખોરો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. પ્રતાપપુરામાં સોલાણા ગામમાં ફૂડ સેફટીના જે વિભાગે અલગ 3 જગ્યા પર દરોડા પાડ્યા હતા, જેમાંથી 2400 કિલો જેટલો મિલાવટી માવો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન માવામાં સ્ટીમ્ડ મિલ્ક પાવડર, દાખલા અને ખરાબ ફેટ, સોડિયમ બાયકાર્બોનેટ જેવા હાનિકારક પદાર્થો મિલાવવાનું સામે આવ્યું છે. ફૂડ સેફટી વિભાગની ટીમે તેને કાર્યવાહી કરીને 577 કિલો નો નકલી માવો ઝડપી પાડ્યો છે. મિલાવટી માવો તહેવારમાં મીઠાઈ બનાવવામાં વપરાય તે પહેલા જ તંત્રએ તેના સ્થળ ઉપર જઈને તેને નષ્ટ કરી દીધો છે અને જેસીબીની મદદથી ખાડો ખોદીને આ સમગ્ર માવાનો નાશ કરવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન માવાની મીઠાઈ ખરીદતા ગ્રાહકો માટે પણ આ કાર્યવાહી એક ચેતવણી રૂપ બની ગઈ છે. એટલે મીઠાઈની ખરીદી કરતી વખતે તેની ગુણવત્તા અને વિશ્વસનીયતા ચકાસવી જોઈએ. તહેવારો પહેલા 2400 કિલોનો મિલાવટી માવો ઝડપાયો છે.